નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાણપુર રોડે બે કારખાનેદાર વરસાદી પાણીના નિકાલ મામલે ઉગ્ર બોલાચાલી સાથે મારામારી અને હુમલાની ઘટના બનતા ચકચાર। રાણપુર રોડ પર બે કારખાનાના માલિકો વચ્ચે વરસાદી પાણીના નિકાલ મામલે બોલાચાલી થતા અને આ માથકૂટની દાજ રાખી 5 શખ્સોએ બે યુવાનો ઉપર હુમલો કર્યો અને જાતિ વિષયક અપમાનિત કરી જેમ ફાવે તેમ અપશબ્દોનો વરસાદ વરસાવી કારને નુકસાન પહોંચાડતા આ મામલે ધંધુકા પોલીસ મથકે 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। મૂળ ઉદયપુર રાજસ્થાનના વતની અને હાલ ધંધુકા નંદન સોસાયટીમાં રહેતા અભયકુમાર પારસમલ ખીંચી અને ફુવાનો દીકરો દેવેન્દ્ર રાજુભાઈ સમરિયા, જેઓ ધંધુકા રાણપુર રોડ પર આવેલ બજરંગ ઇન્ડસ્ટ્રીઝ ખાતે હાજર હતા। તે દરમિયાન બાજુમાં આવેલ જીન માલિક સાથે વરસાદી પાણીના નિકાલ બાબતે ઝઘડો ચાલતો હતો। આ ઝઘડાની દાજ રાખી પૃથ્વીરાજસિંહ ઉર્ફે પથુભા, શાંતુભા ચુડાસમા, જયપાલસિંહ પૃથ્વીરાજસિંહ ચુડાસમા, કિશોરસિંહ શાંતુભા ચુડાસમા, કુલદીપસિંહ કિશોરસિંહ ચુડાસમા, જિગ્નેશસિંહ મનહરસિંહ ચુડાસમા સહિતના શખ્સોએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી કારખાનામાં ધસી આવી દેવેન્દ્રભાઈ અને અભયકુમારને અપશબ્દોનો વરસાદ વરસાવી અને જાતિ વિષયક અપમાનિત કરી ઢીંકાપાટુનો માર મારી બહાર પડેલી કારને ₹30,000નું નુકસાન કરી ફેક્ટરી સળગાવી દેવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ બનાવ સંદર્ભે અભયકુમારે 5 શખ્સ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ધંધુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગર, रिपोर्टर महेशभाई उतेरिया। मेरा नाम अभय कुमार खींची है। मैं बजरंग इंडस्ट्रीज GIDC राणपुर रोड धंधुका में काम करता हूँ। 1.5 वर्ष से यहाँ पे काम कर रहा हूँ। 17/7/2025 को बना हुआ, उसमें मेरे को 5 लोग मारने आए थे। उसमें जाति विरोध और गाली गलौज किया और मारा और जान से मारने की धमकी दी और माँ बहन समेत गाली दी, गाली दी और धमकी दी। 40 दिन बाद FIR दर्ज की, उसमें आरोपी गिरफ्तार करके योग्य न्याय और कार्यवाही करके योग्य न्याय दिलावे। मारू नाम राजूभाई एम सामरिया। हूँ धंधुका GIDC खाते राणपुर रोडे बजरंग इंडस्ट्रीज नामनी फैक्टरी कारखानो मारो धंधो रोजगार चलावुं छुं। गई तारीख 17/7/2025 रोज 5 आरोपी मारा गोडाउन में तीक्ष्ण हथियार एटले कोर्स लईने गैरकायदेसर रीते घुसी અને મારા પ્રિમાઇસીસમાં આવી લેડી તથા જેન્ટ્સ મારા સ્ટાફ તથા મારા શાળાનો દીકરો અભય અને મારા દીકરાને જાતિ વિશે ગાળો આપી અને મા બેન સમયે ગાળો આપી અને મારી પાર્કિંગમાં પડેલી ફોર્ચ્યુનર કારને કોસ વડે નુકસાન પહોંચાડેલ। હોન્ડાને મારા કારીગરના હોન્ડાને બી કોસ વડે તીક્ષ્ણ હથિયાર વડે નુકસાન પહોંચાડેલ અને આ લોકોને આ બધી વસ્તુની ટોટલ CCTV ફૂટેજ હોવા છતાં પોલીસને હું 17/7/2025 ત્યાં જે તે અધિકારીને ફરિયાદ દેવા ગયેલ, પણ તે સમયે ફરિયાદ નહોતી દીધી। 40 દિવસ પછી ગઈ તારીખ 26/8/2025 રોજ સાંજે 7 વાગે ફરિયાદ મારી દાખલ